હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને આપણે સેમિસ્ટર 2 અને એની અંદર આપણે જોઈએ છે ગ્રામર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 અને યુનિટ 2 એ બંનેના ટોપિક જોઈ ગયા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે ના જોયા હોય તો આપણી ચેનલની અંદર આ વિડીયો આવી ગયા છે, તો તમે જોઈ લેજો. અહીંયા શું છે ત્રીજો યુનિટ કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, યાની કે સાદો ભવિષ્યકાળ. ફ્યુચર એટલે શું? ભવિષ્ય. એટલે કે તમે ભવિષ્યમાં શું બનવાના છો, શું થશે, એવી ઘટના બતાવે છે. અહીંયા અત્યારે તમે 6થા ધોરણમાં છો, ભવિષ્યમાં તમે 7મા ધોરણમાં આવશો. એટલે કે જે થવાની ક્રિયા છે એ બતાવે છે. ભવિષ્યમાં જે થાય છે તમને ખબર ના હોય કે નહીં, ભવિષ્યમાં જે થાય છે એ બતાવે છે ભવિષ્યકાળ, ફ્યુચર બતાવે છે તમારું એમ. અહીંયા છે 3 વાક્ય આપેલા છે: સાદો વર્તમાનકાળ, ભૂતકાળ સાદો અને સાદો ભવિષ્યકાળ. એના વાક્યો આપેલા છે. ચલો અહીંયા જોઈએ આપણે એના એક્ઝામ્પલ. કેતન પ્લેસ ટેનિસ. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ આપેલો છે એટલે કે આપણને ખબર પડી જાય કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અને જો ભૂતકાળમાં ઈડી અને યસ્ટરડે આપ્યો હોય એટલે કે સાદા ભૂતકાળનું. અને અહીંયા કેતન વિલ પ્લે ટુમોરો એટલે કે સાદો ભવિષ્યકાળ. વિલ અને ટુમોરો આવે એટલે કે સાદો ભવિષ્યકાળ કહેવાય છે. એટલે કે કેતન આવતીકાલે ટેનિસ રમશે. ચલો એનું એક્ઝામ્પલ જોઈએ અહીંયા. પહેલું, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, કે હું તમને અંગ્રેજી શીખવીશ. ચલો બીજું, સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, કે આવતીકાલે સ્નેહા દિલ્હી જશે. ચલો આગળ ત્રીજું જોઈએ. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, કે શ્રી પટેલ મને સાંજે મળશે. ચલો ચોથું જોઈએ. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, એટલે કે મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. આપણે એની વાક્ય રચના જોઈએ. શું કહે છે? કર્તા. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સબ્જેક્ટ. પ્લસ વિલ પ્લસ શું કહે છે? મૂળ ક્રિયાપદ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? વર્બ. એના પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું લખ્યું? શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, એટલે કે આ શૈલી છે એ શું કહેવાય? કર્તા. વિલ તો વિલ, ટેલ તો ટેલ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. અસ અ સ્ટોરી એટલે કે શૈલી આપણને વાર્તા કહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિલ આવે ને એટલે આપણે સમજી લેવાનું કે કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. ચલો સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને ઉત્તરો. Who will sing a song, એટલે કે ગીત કોણ ગાશે? તો આશા એન્ડ લતા will sing a song, આશા અને લતા ગીત ગાશે. Who એટલે શું? કોણ, વ્યક્તિ, પર્સન બતાવે છે. એ જ રીતના વોટ. વોટ એટલે શું? વોટ વિલ અનિતા ઈટ, અનિતા શું ખાશે? તો અનિતા વિલ ઈટ મેંગોસ, અનિતા કેરીઓ ખાશે. અને વેર ત્રીજું જોઈએ તો વેર એટલે શું? ક્યાં, એટલે જગ્યા બતાવે છે. વેર વિલ વિનીત સિટ, વિનીત ક્યાં બેસશે? વિનીત વિલ સિટ ઓન ધ સ્ટેજ, એટલે કે વિનીત મંચ પર બેસશે. ચલો જોઈએ આગળ ચોથું, વેન. વેન એટલે કે ક્યારે.
સમય બતાવે છે. When will we go for a movie? આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું? એક સમય બતાવે છે કે ક્યારે જઈશું. We will go for a movie on Sunday. એટલે કે આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. ચલો જોઈએ પાંચમું. How many gifts will you give? તું કેટલી ભેટ આપીશ? તો I will give 2 gifts. એટલે કે હું 2 ભેટ આપીશ. ચલો આટલું જોઈ લીધું કે નહીં વિદ્યાર્થી મિત્રો? ચલો એના પ્રમાણે આપણે શું જોઈએ છે? એક્સરસાઇઝ. શું કહે છે? Fill in the blanks with the simple future tense from of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો શું છે પહેલું? The pupils ખાલી જગ્યા in the assembly hall. કૌંસમાં છે સીટ. એ શું કહે છે? સીટનું શું થશે? will sit. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે સાદા ભવિષ્યકાળનું છે. તો એમની અંદર શું આવશે? પહેલા તો will લખી દેવાનું અને કૌંસમાં છે એ શું છે? આપણને આપેલું ક્રિયાપદ આપેલા છે કે નહીં? તો એની અંદર શું આવશે? ક્રિયાપદના મૂળ રૂપ. એટલે કે ખાલી જગ્યામાં બધે શું બતાવે છે? will લખવાનું અને કૌંસમાં જે બી આપેલું છે એનું મૂળ રૂપ લખવાનું. યાની કે એનું એ જ આવી બધી ખાલી જગ્યામાં ક્રિયાપદ will પ્લસ શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો બીજું જોઈએ. Those women ખાલી જગ્યા to a fruits shop in the evening. કૌંસમાં છે go. તો શું આવે? will go. ચલો ત્રીજું જોઈએ. My father ખાલી જગ્યા his office at 6 PM. કૌંસમાં છે reach. તો શું થશે? will reach. ચલો ચોથું જોઈએ. The farmer ખાલી જગ્યા under the neem tree. કૌંસમાં છે sleep. તો શું થશે? will sleep. ચલો પાંચમું. The magician ખાલી જગ્યા his trick in the town hall. કૌંસમાં છે show. તો શું થાય? will show. ચલો છઠ્ઠું. Amol and Amar ખાલી જગ્યા on the seashore. કૌંસમાં છે run. તો શું થાય? will run. સાતમું જોઈએ. The boys ખાલી જગ્યા football in the park. કૌંસમાં છે play. તો શું થશે? will play. આઠમું જોઈએ. The policeman ખાલી જગ્યા on the road. કૌંસમાં શું છે? stand. તો શું આવે? will stand. ચલો નવમું. The girls ખાલી જગ્યા રંગોલી tomorrow. કૌંસમાં છે draw. તો શું આવશે? will draw. ચલો દસમું. મિતાલી ખાલી જગ્યા her father tomorrow. કૌંસમાં છે call. will call. ચલો 11મું. રાજેશભાઈ ખાલી જગ્યા the shop tomorrow. કૌંસમાં છે open. તો શું થાય? will open. ચલો 12મું. Mr. પંડ્યા ખાલી જગ્યા us a new lesson. કૌંસમાં છે teach. તો will teach. ચલો જોઈએ 13મું. સાગર ખાલી જગ્યા us tomorrow. કૌંસમાં છે help. will help. ચલો 14મું. The girls ખાલી જગ્યા in the garden. કૌંસમાં છે skip. તો will skip. ચલો 15મું. અમન ખાલી જગ્યા on the table blackboard. કૌંસમાં છે write. તો શું થશે? will write. ચલો 16મું. સુમન and લતા ખાલી જગ્યા in the evening. કૌંસમાં છે cook. તો will cook. ચલો 17મું. we ખાલી જગ્યા the room tomorrow. કૌંસમાં છે clean. તો શું આવશે? will
ક્લીન. ચલો 18, મોહન ખાલી જગ્યા અ પિક્ચર, કૌંસમાં છે કલર, તો વિલ કલર. ચલો 19, દે ખાલી જગ્યા અ પોયમ નેક્સ્ટ વીક, તો લર્ન, તો વિલ લર્ન. ચલો 20મું જોઈએ, હેમંત ખાલી જગ્યા હિઝ ટીચર ટુમોરો, કૌંસમાં છે મીટ, તો શું આવે વિલ મીટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું તો જોઈ લીધું કે નહીં, ક્રિયાપદની ખાલી જગ્યા પૂરવાની હતી, કૌંસમાં આપેલા છે તો કરી લીધી કે નહીં. ચલો આપણે હવે જોઈએ બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં શું કહે છે આપણને, ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. અહીંયા શું કહે છે પહેલું, મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. વાક્ય શેનાથી બનાવવાનું છે, વુ એટલે શું, સોરી વુ એટલે કે કોણ, શું કહેવાય છે, વુ એટલે કે કોણ, વ્યક્તિ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વુ થી વાક્ય હોય ને હંમેશા, તો પહેલા વુ લખવાનું, પછી શું લખવાનું, વિલ. વુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, યાની કે પહેલા વુ લખી દેવાનું અને શું લખવાનું, નામની જગ્યાએ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, એટલે કે નામ કાઢી નાખવાનું, પાછળનું એનું એ જ લખી નાખવાનું, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ક્યારે વુ વાળું વાક્ય હોય ત્યારે વ્યક્તિનું નામ લખવાનું નહીં, એને કાઢી નાખવાનું અને પાછળનું એનું એ જ આવી જાય. ચલો બીજું જોઈએ, મોના વિલ હેવ ટી એટ 5 o'clock. વેન થી વાક્ય બનાવવાનું છે, શેનાથી, વેન. વેન એટલે કે ક્યારે, સમય બતાવે છે. અહીંયા સમય શું છે વિદ્યાર્થી મિત્રો, એટ 5 o'clock, સમય બતાવ્યો કે નહીં, એ શબ્દ લખવાનો નહીં એની અંદર. તો અહીંયા પહેલા શું લખવાનું, વેન વિલ મોના હેવ ટી, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે જેનું પ્રશ્ન પૂછે છે ને એનો જવાબ લખવાનો અંદર આવે ના, એને શું કરવાનો, કાઢી નાખવાનો. ચલો આપણે જોઈએ હવે ત્રીજું વાક્ય, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. તો અહીંયા શેનાથી વાક્ય બનાવવાનું છે, વેર, એટલે કે ફાર્મર ક્યાં સૂઈ ગયો છે, ક્યાં સૂઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, અંડર અ ટ્રી, અંડર અ ટ્રી, એટલે એ શબ્દ લખવાનો નહીં. શું લખવાનું પહેલા, તો વેર વિલ ધ ફાર્મર સ્લીપ, એટલે આપણે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ શું, અંડર અ ટ્રી, એટલે એ શબ્દ લખવાનો નહીં, આપણે પ્રશ્ન બનાવવાના છે. ચલો ચોથું જોઈએ, મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. શેનાથી વાક્ય બનાવવાનું છે, વોટ. વોટ એટલે શું, કે મિતાલી છે એ શું ગાય છે, શું ગાય છે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સોંગ, એટલે કે વોટ વિલ મિતાલી સિંગ. ચલો પાંચમું જોઈએ, કેદાર વિલ રાઇટ 2 પોયમ્સ. અહીંયા લખ્યું છે હાઉ મેની. હાઉ મેની એટલે શું, કેટલા, ગણતરી કરી શકાય છે. તો કેદારે કેટલી પોયમ લખેલી, 2, એટલે એ શબ્દ આવે ના, એટલે કે હાઉ મેની પોયમ્સ વિલ કેદાર રાઇટ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આપણે જોઈએ છઠ્ઠું, દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. કૌંસમાં છે વુ, વુ એટલે કે કોણ, વ્યક્તિ બતાવે કે નહીં, તો પહેલા શું લખવાનું, વુ. દીપક છે એ શબ્દ આવે ના, વુ વિલ મીટ ધ ટીચર ટુમોરો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો સાતમું જોઈએ, તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. શેનાથી વાક્ય બનાવવાનું છે, વોટ. વોટ એટલે શું, તો તારક છે એ શું બનાવે છે, તો વોટ વિલ તારક ડ્રો, છેલ્લે પ્રશ્નાર્થ
ચિહ્ન. ચલો આગળ જોઈએ 8મું. The boys will play football in the park. તો અહીંયા શેનાથી બનાવવાનું છે? વેર. વેર એટલે કે ક્યાં, જગ્યા બતાવે. Where will the boys play? Where will the boy play football? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો 9મું જોઈએ. કલા and માલા will do their homework in the afternoon. કૌંસમાં છે when. when શું બતાવે છે? સમય. એટલે when will કલા and માલા do their homework? છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો 10મું. સુધા will color 2 pictures. તો how many થી બનાવવાનું છે? how many એટલે કેટલા. તો how many pictures will સુધા color? ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આ બનાવ્યા કે નહીં? who, what, where, when અને how many થી વાક્યો. ચલો આપણે હવે જોઈએ ત્રીજું. ચલો આપણે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. અહીંયા શું કહે છે ત્રીજા પ્રશ્નમાં? કે કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. હમણાં જ આપણે પ્રશ્ન વાક્ય શીખ્યા કે નહીં? who, what, where, when અને how many થી બનાવ્યા કે નહીં? બસ. પણ આમાં શું કહે છે કે અંડરલાઈન કરેલા છે કે નહીં, એના બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે એક્ઝામ્પલ છે, મોહન will buy a bicycle next month. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો હંમેશા ફર્સ્ટ અંડરલાઈન હોય ને, તો શેનાથી વાક્ય બને? who, યાની કે WHO. who એટલે કે કોણ, વ્યક્તિનું બતાવે છે. એટલે કે who will buy a bicycle next month. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં આપણે જેનું વાક્ય બનાવીએ ને, જે નીચે અંડરલાઈન છે, એ શબ્દ ક્યારે આવે ના. અને એટલું ખાસ યાદ રાખવાનું કે ફર્સ્ટ અંડરલાઈન હોય તો હંમેશા who થી જ વાક્ય બને. એ કોઈ બી કાળનું હોય. ચલો આગળ જોઈએ. શેની નીચે અંડરલાઈન છે? અ બાઇસિકલ. એટલે કે મોહન છે એ નેક્સ્ટ મંથ થી શું ખરીદે છે? શું એટલે કે વોટ થી બને કે નહીં વાક્ય? તો વોટ will મોહન બાય નેક્સ્ટ મંથ. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે શું બતાવે છે? નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ એટલે કે ગયો મહિનો. સમય બતાવે છે કે નહીં? સમય બતાવે તો વિદ્યાર્થી મિત્રો શેનાથી વાક્ય બને? when will મોહન બાય અ બાઇસિકલ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ. એ રીતના પહેલું જોઈ લીધું એક્ઝામ્પલ આપણે એનું. આપણે હવે પહેલું જોઈએ. શું કહે છે? કેતન will give me books tomorrow. હવે ફર્સ્ટ અંડરલાઈન છે વિદ્યાર્થી મિત્રો, એટલે શેનાથી વાક્ય બને? who. વ્યક્તિનું બી નામ છે કે નહીં? એ કે who will give me books tomorrow. અને પ્રશ્નાર્થ ચિહ્ન. હંમેશા અહીંયા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જ આવશે. હવે શેની નીચે અંડરલાઈન છે? બુક્સ. એટલે કે કેતન આવતીકાલે શું આપશે એમ. તો શું આપે છે? શું એટલે વોટ થી બને કે નહીં? વોટ will કેતન give me tomorrow. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો અહીંયા છે tomorrow એટલે કે આવતીકાલે. સમય બતાવે કે નહીં? સમય બતાવે એટલે when. when will કેતન give me books. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો બીજું જોઈએ. મિસ શાહ will buy 2 sarees next week. તો શેનાથી વાક્ય બનશે? પહેલું તો who. who will buy 2 sarees next week. ચલો હવે 2 sarees ની નીચે અંડરલાઈન છે. એટલે કે શું ખરીદે છે એમ એ. તો what will Misha buy next week. ચલો હવે નેક્સ્ટ વીક એટલે સમય બતાવે તો when થી. when will Misha buy 2 sarees. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ ત્રીજું જોઈએ. જતીન will go to ભાવનગર tomorrow.
તો ફર્સ્ટ છે અંડરલાઈન, તો શેનાથી વાક્ય બને? વુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો બીજું જોઈએ, શેના નીચે અંડરલાઈન છે? ટુ ભાવનગર એટલે કે ક્યાં જાય છે, ક્યાં એટલે કે વેર. વેર વિલ જતીન ગો ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો અહીંયા છે ટુમોરો યાની કે સમય. વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો ચોથું જોઈએ. રાજ એન્ડ રવિ will go to આજવા ગાર્ડન on Sunday. તો પહેલું શેનાથી બને? who will go to આજવા ગાર્ડન on Sunday. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે શેની નીચે અંડરલાઈન છે? આજવા ગાર્ડન એટલે કે ક્યાં જાય છે બંને એમ, રવિવારના દિવસે. તો વેર will રાજ એન્ડ રવિ go to on Sunday. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો ઓન સન્ડે વિદ્યાર્થી મિત્રો એટલે શું બતાવે? સમય. એટલે કે વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો પાંચમું જોઈએ. કેયુર વિલ બ્રિંગ્સ 3 balloons tomorrow. તો શું આવશે ફર્સ્ટમાં? who will brings 3 balloons tomorrow. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ. 3 balloons એટલે કે કેયુર છે એ આવતીકાલે શું લાવશે એમ. તો વોટ થી બને કે નહીં? વોટ વિલ કેયુર બ્રિંગ્સ ટુમોરો. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ. ટુમોરો યાની કે વેન થી. વેન વિલ કેયુર બ્રિંગ 3 balloons. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો છઠ્ઠું જોઈએ. સોનલ વિલ ડ્રો 2 રંગોલી ઇન ધ ઇવનિંગ. એટલે ફર્સ્ટ શેનું બને છે? who will draw 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. હવે શેની નીચે અંડરલાઈન છે? 2 રંગોલીઝ યાની કે વોટ થી બને? તો વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ ઇન ધ ઇવનિંગ એટલે શું બતાવે? સમય. વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીઝ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો સાતમું જોઈએ. દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. તો ફર્સ્ટ વાક્ય વુ થી બને કે નહીં? who will go to school at 9 o'clock. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો હવે ટુ સ્કૂલ એટલે કે ક્યાં જાય છે. તો વેર થી બને કે નહીં? તો વેર વિલ દીપક ગો એટ 9 o'clock. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એટ 9 o'clock એટલે શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? સમય. એટલે કે વેન થી વાક્ય બને. વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. ચલો આટલું સુધી ક્લિયર કે નહીં? આ 7. ચલો હવે જોઈએ 8 આગળ. Krishna will sell tomatoes in the market. તો ફર્સ્ટ અંડરલાઈન છે હંમેશા. શેનાથી વાક્ય બને? who. who will sell tomatoes in the market. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ છે ટોમેટોસ. તો શેનાથી વાક્ય બને છે? વોટ એટલે શું કરે છે એમ, શું વેચે છે. તો વોટ વિલ કૃષ્ણા સેલ ઇન ધ માર્કેટ. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ. ઇન ધ માર્કેટ એટલે જગ્યા બતાવે. વેર વિલ કૃષ્ણા સેલ ટોમેટોસ. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો નવમું જોઈએ. શરદભાઈ will go to his office at 9 o'clock. તો ફર્સ્ટ વાક્ય શેનાથી બને? who. who will go to his office at 9 o'clock. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ.
ટુ હિઝ ઓફિસ નીચે અંડરલાઈન છે એટલે કે વોટ થી બને વોટ વિલ શરદભાઈ ગો એટ 9 o'clock પ્રશ્ન ચિહ્ન. હવે એટ 9 o'clock નીચે અંડરલાઈન છે કે નહીં તો એ શું બતાવે સમય યાની કે વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ. ચલો આગળ જોઈએ 10મું યસ વિલ બ્રિંગ 10 balloons tomorrow. તો શું થશે પહેલું who will bring 10 balloons tomorrow. પ્રશ્ન ચિહ્ન થઈ ગયું. હવે 10 balloons તો what થી બને કે નહીં કે આવતીકાલે યસ શું લાવશે એમ તો what થી બને કે નહીં what will યસ bring tomorrow. પ્રશ્ન ચિહ્ન. ચલો ટુમોરો એટલે કે સમય બતાવે કે નહીં તો when થી when will યસ bring 10 balloons. પ્રશ્ન ચિહ્ન. ચલો 11મું હેમંત will complete his homework at 10 o'clock. તો પહેલું વાક્ય શેનાથી બને ફર્સ્ટ અંડરલાઈન છે એટલે who will complete his homework at 10 o'clock. પ્રશ્ન ચિહ્ન. ચલો હવે હોમવર્ક ની નીચે અંડરલાઈન છે એટલે કે what will હેમંત complete his at 10 o'clock. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ at 10 o'clock. when will હેમંત complete his homework. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આપણે આગળ જોઈએ 12મું. 12મું શું કહે છે સંજય will clean his room on Sunday. એટલે કે પહેલું વાક્ય છે તો શેનાથી બને who will clean his room on Sunday. પ્રશ્ન ચિહ્ન. his room એટલે કે શું કરે છે રવિવારના દિવસે એટલે કે what will સંજય clean on Sunday. પ્રશ્ન ચિહ્ન. ચલો on Sunday યાની કે શું બતાવે સમય when will સંજય clean his room. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો 13મું જોઈએ મનુભાઈ will open his shop at 9 AM. તો ફર્સ્ટ છે શેનાથી બને છે who will open his shop at 9 AM. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો હવે his shop એટલે કે what will મનુભાઈ open at 9 AM. હવે શેની નીચે અંડરલાઈન છે at 9 AM એટલે શું બતાવે સમય એટલે કે when will મનુભાઈ open his shop. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો 14મું જોઈએ The teacher will speak in the assembly hall next Saturday. તો ફર્સ્ટ વાક્ય છે શેનાથી બને who will speak in the assembly hall next Saturday. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે શેની નીચે અંડરલાઈન છે in the assembly hall યાની કે જગ્યા બતાવે એટલે કે where will the teacher speak next Saturday. next Saturday એટલે શું બતાવે છે સમય when will the teacher speak in the assembly hall. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ 15મું વાક્ય My grandfather will gift me a bicycle next week. તો ફર્સ્ટ વાક્ય શેનાથી બને who થી who will gift me a bicycle next week. પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો આગળ જોઈએ a bicycle એટલે કે what થી બને what will my grandfather gift me next week. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે next week એટલે કે સમય બતાવે when will my grandfather gift me a bicycle.
ચલો વિદ્યાર્થી મિત્રો, આ શીખી ગયા કે નહીં? વુ, વોટ, વેન, વેર અને હાઉ મેની થી વાક્યો.